હવે આપ અમદાવાદ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે આશિષ પંચાલ. રાજ્યમાં ગરમીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. દરમિયાન રાજ્યમાં 5 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ જ રહી શકે છે. આ સાથે 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાને જોતા માછીમારો માટે ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. તો આગામી 19 અને 20 એપ્રિલે કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા પણ છે. રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે રાજ્યભરમાં રાજકીય ગરમાવો અને પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. આ તરફ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે પણ ઉમેદવારોના ઉમેદવારી પત્ર ભરવા અને ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થઈ. મહાનગરપાલિકાના 48 વોર્ડમાં 1552 જેટલા ઉમેદવાર નોંધાયા હતા. જ્યારે ઉમેદવારી પત્રની ચકાસણી બાદ અત્યાર સુધીમાં કુલ 3 પત્ર પરત ખેંચાયા છે. જ્યારે 482 જેટલા ઉમેદવારી પત્ર રદ કરાયા. આમ અત્યાર સુધીમાં 1067 જેટલા ઉમેદવાર બાકી રહ્યા છે. ઘાટલોડિયા, દાણી લીમડા અને લાંબા વોર્ડમાંથી પણ એક પત્ર પરત ખેંચાયું છે. જ્યારે સૌથી વધુ વસ્ત્રાલ વોર્ડમાંથી 24 ઉમેદવારી પત્ર રદ થયા. હવે આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના છેલ્લા દિવસ બાદ ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરાશે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ દ્વારા રાજ્યના વિવિધ પ્રોફેશનલ અભ્યાસક્રમને પ્રવેશ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વર્ષ 2026-27 માટેની ડિપ્લોમાથી ડિગ્રી ઇજનેરી અને ફાર્મસી અભ્યાસક્રમ માટેની નોંધણી પ્રક્રિયા પૂર્ણ થઈ, જેથી પ્રવેશ પરીક્ષા માટે આગામી 26 એપ્રિલ નક્કી કરવામાં આવી હતી. જોકે તે દિવસે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી યોજાવાની હોવાથી ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગ માટેની પ્રવેશ પરીક્ષા આગામી 5 મે અને ડિપ્લોમા ટુ ડિગ્રી ફાર્મસી માટેની પ્રવેશ પ્રક્રિયા 9 મે લેવાશે. ગુજરાત વિદ્યાપીઠ દ્વારા વર્ષ 2026 માટેના પ્રવેશ પ્રક્રિયાનો કાર્યક્રમ જાહેર કરાયો. ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ હર્ષદ પટેલની અધ્યક્ષતામાં શૈક્ષણિક પરિષદ અને કારોબારી પરિષદની બેઠક યોજાઈ હતી, જેમાં શૈક્ષણિક વર્ષ 2026 માટેની પ્રવેશ કાર્યવાહી મંજૂર કરવામાં આવી. 22 માર્ચથી પ્રવેશ અરજી પ્રક્રિયા શરૂ થઈ છે. અલગ અલગ અભ્યાસક્રમમાં પ્રવેશ લેવા માંગતા વિદ્યાર્થીઓ આગામી 8 મે સુધી ઓનલાઈન અરજી કરી શકશે. ત્યારબાદ પ્રવેશ પરીક્ષા માટે 10 મેના રોજ રાજ્યના 26 સ્થળ પર પરીક્ષા લેવાશે અને પછી વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા ગત 18 માર્ચે પૂર્ણ થતાં જ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યભરમાં પેપર ચકાસણી શરૂ કરવામાં આવી છે. રાજ્યના 454 મૂલ્યાંકન કેન્દ્ર પર અંદાજે 75,000થી વધુ કર્મચારીઓ પેપર ચકાસણીની કામગીરીમાં જોડાયા છે. સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી તમામ પરીક્ષા કેન્દ્ર પર પેપર ચકાસણી કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં પણ 45 જેટલા પરીક્ષા કેન્દ્ર પર પેપર ચકાસણી થઈ રહી છે. 4,000થી વધુ કર્મચારીઓ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર આ કામગીરીમાં જોડાયા છે. ગુજરાત વડી અદાલત દ્વારા ન્યાયિક અને વહીવટી પ્રક્રિયામાં કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે એઆઈના ઉપયોગને લઈ એક નીતિ જાહેર કરવામાં આવી છે. તેનો મુખ્ય ઉદ્દેશ ન્યાયિક કામગીરીમાં કાર્યક્ષમતા વધારવા ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે, પરંતુ સાથે સાથે ન્યાયિક સ્વતંત્રતા અને માનવીય વિવેક બુદ્ધિની સર્વોપરિતા જાળવી રાખવાનો છે. ન્યાય વિતરણમાં એઆઈ માત્ર એક સહાયક સાધન તરીકે રહેશે, ન્યાયાધીશના વિકલ્પ તરીકે નહીં. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી આઈપીએલની મેચોને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ નિગમ દ્વારા મેટ્રોના સમયમાં ફેરફાર કરાયો છે. તે મુજબ 17, 20, 26 અને 30 એપ્રિલ તથા 3 અને 12 મે મુસાફરોની સુવિધા માટે મેટ્રો ટ્રેન સેવાઓ રાત્રે 12:30 વાગ્યા સુધી કાર્યરત રહેશે. જ્યારે સામાન્ય દિવસોમાં શહેરમાં મેટ્રો રાત્રે 10 વાગ્યા સુધી અને ગાંધીનગર કોરિડોરમાં રાત્રે 7:40 સુધી ચાલે છે. હમણાં જ આપ અમદાવાદ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા આશિષ પંચાલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.